સાબરકાંઠા અયોધ્યામાં થઈ રહેલ રામ જન્મભૂમિ પુનઃ પ્રતિષ્ઠાને લઈને મહત્વની જાહેરાત. રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનના પ્રમુખની અપીલ. ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનના પ્રમુખ ગગાભાઈ સિંધી દ્વારા હિટમાં શહેરના તમામ વેપારીઓને કરી અપીલ. ખેતરમાં શહેરના તમામ વેપારીઓને 22 તારીખના રોજ તમામ વેપારીઓ સ્વયંભૂ બંધ પાડે તથા પોતાની દુકાનો અને ઘરોને સજાવટ કરી રંગોળી બનાવી અને ધાર્મિક કાર્યક્રમો યોજી ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામોત્સવનો કાર્યક્રમ કરે. જયેશ ઠાકોર, ખેડબ્રહ્મા. તમામ વેપારીઓ, નાના લારી ગલ્લાવાળાને જણાવવાનું કે આપણા વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ગગાભાઈ ચાવલાએ જે સ્વૈચ્છિક બંધનું આપણને વેપારીઓને જાણ કરેલ છે તો પોતપોતાના ધંધા રોજગાર તારીખ 22ના રોજ બંધ રાખી અને આપણે સરદાર ચોકની અંદર રામધૂન છે એ રામધૂનમાં હાજરી આપશો અને અયોધ્યા માટે આપણાથી જે થાય એ કરવાનું છે. રામધૂન રાખજો, પોતાની ઘેર 22 તારીખના સાંજના દીવા પ્રગટાવજો, ફટાકડા ફોડજો, મીઠાઈ વેચજો. જે રામ પધાર્યા હતા અને અયોધ્યાની પ્રજાએ જે કાર્ય કર્યું હતું એ કાર્ય આપણે 500 વર્ષે એટલે કે તારીખ 22ના રોજ કરવાનું છે. તો સર્વ વેપારી ભાઈઓને નમ્ર નિવેદન કે આપણા પ્રભુ અયોધ્યા પધારી રહ્યા છે. 500 વર્ષે પોતાનું ઘર એમને મળે છે તો આપણે આપણા ઘરે રહી અને એમને પ્રાર્થના કરશું અને આપણે સ્વૈચ્છિક બંધ રાખીશું. જય શ્રી રામ.